ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન. તો ભાઈ આવું ના ચાલે, ટ્રાફિકના નિયમોનું પાલન કરો. તો ભાઈ આપણે હવે પહોંચી ગયા છે કાલુપુર શાક માર્કેટ. અહીંયા છે ને હોલસેલમાં બધા શાક મળે છે. તમારે મતલબ આપણે 50% ફેર પડે. કોઈ પણ તમે શાક લો ને તો અહીંયા સીધો 50% ફેર પડી જાય. એટલે ભાઈ મારા કઝિનને અહીંયા શાક લેવાનું બાકી છે, એટલા માટે શાક લેવા ગયો છે. એ શાક લઈને આવે પછી અમે જઈશું નરોડા બેઠક છે. તો અહીંયા આ જે છે ને ફ્રૂટ સખત જ આ બધા ભરીને જાય છે, અને અહીંયા ફ્રૂટ સખત સસ્તામાં મળે છે. અને મારા એરિયામાં મેં પૂછ્યું ને તો 100 રૂપિયાનો ફેર 1 કિલો ઉપર 100 રૂપિયાનો ફેર સફરજનમાં જોવા મળ્યો. 280 રૂપિયે ત્યાં વેચાય છે અને અહીંયા 120 રૂપિયે વેચાય. જોઈ લો તમે કેટલો ફેર, 100 રૂપિયા ઉપરનો ફેર એમ. તો જ્યારે બી તમે ફ્રી હો ને તો અહીંયા આવીને જ લેવું. જમાલપુર માર્કેટ છે, જમાલપુર માર્કેટ છે, કાલુપુર માર્કેટ છે, તમે ક્યાંયથી પણ લઈ શકો. પણ તમે બહુ મોટું વસ્તારી ઘર હોય ને તો તમારે દર અઠવાડિયામાં 10-15 દિવસે એકવાર અહીંયા આવીને બધું એકસાથે લઈ જાઓ, તમને ઘણો ફેર પડે અને પ્લસ ફ્રેશ મળે. ત્યાં આપણા બધા એરિયામાં 2-4 દિવસ જૂના શાકભાજી મળી શકે, પણ અહીંયા તમે 10-15 દિવસ બી તમારા ફ્રીજમાં રહે ને તો એ બગડે નહીં વસ્તુઓ, આટલો ફેર પડે.